રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે ને શરૂઆતથી જ અહીંયા ખૂબ જબરજસ્ત રસાકસી નેક ટુ નેક કોમ્પિટિશન પણ અડધી ગણતરી પત્યા પછી એટલે કે 10મા રાઉન્ડની ગણતરી પત્યા પછી હવે 4141 કરતાં વધારે વોટથી ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે 4181 વોટથી અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે અને અત્યાર સુધીમાં જે આંકડા સામે આવ્યા છે 30,600 ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલને મળ્યા છે અને 34,736 વોટ આ 10 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને મળ્યા છે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં કહેવાય કારણ કે માત્ર 3461 વોટ નીતિન રાણપરિયાને મળ્યા છે અને એક અદ્ભુત ચિત્ર અહીંયા જોવા મળી રહ્યું છે જે પાછલા 18 વર્ષની જે પરંપરા છે એ 18 વર્ષની પરંપરા અત્યારે પણ જળવાતી દેખાય છે પણ હજી જોવાનું એ છે અડધી ગણતરી બાકી છે કૃષ્ણા માત્ર 10 રાઉન્ડની ગણતરી થઈ છે હજી બીજા 11 રાઉન્ડની ગણતરી બાકી છે બિલકુલ 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 એટલે હજુ અડધી મત ગણતરી પૂર્ણ થઈ છે એટલે વધારે અતિ વિશ્વાસમાં આત્મવિશ્વાસમાં આવવાની કોઈ જરૂર નથી કારણ કે લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું કે કેવી રીતે પરિણામો બદલાયા હતા પલટાયા હતા ચિત્ર બદલાયા હતા મુકેશભાઈ પાસેથી આપણે જાણ્યું પણ જયવંતભાઈ મુકેશભાઈ કહી રહ્યા છે કે અહીંયા દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીનો કે જો જે પક્ષ સત્તામાં છે ગુજરાતમાં એને મત આપવામાં નહીં આવે તો જે તે પ્રદેશનો વિકાસ નહીં થાય પરંતુ સામાન્ય રીતે આપણે જ્યારે જોતા હોઈએ છીએ કે આવી રીતે કોઈ એક ઉમેદવાર બીજા પક્ષમાં જતો રહે તો એક એવું ચિત્ર ઊભું થતું હોય છે કે સત્તા પક્ષ તરફી કારણ કે એમ પણ જે છે એ કામ નથી કરી શકતા બીજા પક્ષના ઉમેદવાર તો પછી એમને જ મત આપીએ જે કામ થશે થોડો ઘણો વિકાસ થશે પરંતુ વિસાવદર એ અપવાદ રહ્યો છે 2008માં 2007માં કનુ ભાલાળા જીત્યા હતા ત્યારબાદ ખૂબ પ્રયાસ કર્યા ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતવાના પણ હજુ સુધી સફળ નથી થઈ તમને લાગે છે કે આ વખતે એ જળવાઈ રહેશે કહેવું તો અત્યારે તો ઘણું અઘરું છે તેમ છતાં એટલે આપણે છે ને દરેક જે તબક્કે ચર્ચા કરીએ છીએ એ સમયના સમાચાર પ્રમાણે કરીએ છીએ એટલે ઘણીવાર લોકો છે ક્લિપ કાપીને ફેરવતા હોય છે એટલે પછી એમ કે ભાઈ તમે જો પહેલાં તો આમ બોલ્યા હતા ને આમ બોલ્યા હતા એટલે અત્યારના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ કે ગોપાલ ઇટાલિયા 4000 મતથી આગળ છે અને એ એકતરફી સ્પર્ધા નથી એ બતાવે છે કારણ કે જો એકતરફી સ્પર્ધા હોય તો કડીની જેમ સતત ભાજપના જ અભ્યર્થી છે એ આગળ હોય પરંતુ અહીંયા વિસાવદરમાં ક્યારેક ગોપાલ ઇટાલિયા શરૂઆતમાં આગળ હોય છે પછી પાછા કિરીટભાઈ આગળ નીકળે છે વળી પાછા અત્યારે ગોપાલભાઈને બહુ સારી એવી કારણ કે કિરીટભાઈ આગળ નીકળેલા પણ 1000 મતથી ને એવી રીતે જ આગળ નીકળેલા જ્યારે ગોપાલ ઇટાલિયા છે અત્યારે 4000 મતથી આગળ નીકળી રહ્યા છે હવે કયા કયા પોકેટ બાકી છે કયા ઈવીએમ ખુલવાના બાકી છે એક મોટા સમાચાર મળી રહ્યા છે નુપુર ઓવર ટુ યુ અત્યારે 11મા રાઉન્ડની ગણતરી વિસાવદરની પૂરી થઈ ચૂકી છે કડીમાં તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી લીડ કાપી રહી છે અને લીડ લઈ રહી છે બીજી બાજુ વિસાવદરમાં અહીંયા ચિત્ર અત્યારે આમ આદમી પાર્ટી તરફ ઢળતું દેખાઈ રહ્યું છે કારણ કે જ્યાં 10મો રાઉન્ડ પૂરો થયો ગોપાલ ઇટાલિયા 4100 વોટથી આગળ ચાલી રહ્યા હતા હવે 1000 વોટની લીડ વધી ચૂકી છે ગોપાલ ઇટાલિયા 5100 કરતાં વધારે લીડથી અત્યારે આગળ વધી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની 11મા રાઉન્ડ પછી લીડમાં વધારો થયો છે અડધી મત ગણતરી પૂરી થઈ ચૂકી છે હવે 10 રાઉન્ડની જ ગણતરી બાકી રહી છે અને વિસાવદર પર ભારે રસાકસી છે અત્યારે ધીમે ધીમે 198 થી આ લીડની શરૂઆત થઈ હતી અને હવે ધીરે ધીરે 5000 કરતાં પણ વધારે લીડ અત્યારે ગોપાલ ઇટાલિયા કવર કરી ચૂક્યા છે કિરીટ પટેલ છે પાછળ છૂટી રહ્યા છે અને કુલ લીડ અત્યારે છે જે વિસાવદર બેઠક ઉપર એ 5658 વોટની કૃષ્ણા 5658 વોટની લીડ સાથે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે લીડ વધી રહી છે બિલકુલ જયવંતભાઈ આપની ફરી આપની પાસે આવે આપ આપની વાત પૂરી કરશો કારણ કે આ વિસાવદર એ ખેડૂતોનો અને પાટીદારોનો બહુમતી ધરાવતો વિસ્તાર કહેવાય છે પણ આ બેઠક એ લોઢાના ચણા ચાવવા સમાન ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા બનેલો છે એટલે આમ જુઓ ને તો સત્તા પક્ષ માટે કારણ કે અગાઉ પણ તમે જોશો વિસાવદરમાં જે લોકો ચૂંટાતા હતા તો એમાં ક્યાંક વિપક્ષના લોકો જે વધારે ચૂંટાતા હતા અને સૌરાષ્ટ્રનો મિજાજ અલગ રહ્યો છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત તો કોંગ્રેસનો અત્યાર સુધી ગઢ રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રમાં છે ને એ ભાવનગરમાં પાલીતાણામાં તમે જુઓ તો બટુક વોરા જીત્યા હતા સામ્યવાદી પક્ષના બળવંતરાય મહેતાને હરાવનાર હતા જશવંતભાઈ તો એવા ઘણા બધા પ્રતાપભાઈ શાહ પણ જીત્યા હતા પ્રજા સમાજવાદી પક્ષ પીએસપી કહેવાતો હતો એટલે સૌરાષ્ટ્રનો જે લડાયક મિજાજ છે ને કે ભાઈ અમે કોઈની સાડાબારી અમને જેના ઉપર વિશ્વાસ બેસશે એને અમે જીતાડશું એટલે કેશુભાઈ પટેલને આખી એમણે નરેન્દ્ર મોદી સામે અને ભાજપ સામે એમણે આખો પક્ષ ઊભો કર્યો અને એવું લાગતું હતું કે ભાઈ એ હરાવશે
પરંતુ ક્યાંય જીત્યા નહીં, પરંતુ અહીંયા તો જીત્યા હતા વિસાવદરમાં. એટલે એ વિસાવદરની જનતાનો મિજાજ છે કે ભાઈ એને જે ગમે છે એને ખોબલે ખોબલે મત આપે છે. પછી એ કોંગ્રેસના હર્ષદ રીબાડિયા હોય કે પછી આપના ભૂપત ભાયાણી હોય. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા એટલીસ્ટ લડાઈ આપી રહ્યા છે અને હવે તો આગળ નીકળી રહ્યા છે. એટલે એ આખું જે ભાજપનું આખું જે સૈન્ય એમ કહી શકાય કે મુખ્યપ્રધાનથી માંડીને બધા જ લોકોને આમ તમે ગણો તો વડાપ્રધાન પોતે પણ અલગ રીતે આવ્યા હતા. એનો પ્રભાવ તો પડે જ તે, ભલે ભુજમાં ગયા હોય કે અમદાવાદમાં હોય, ગાંધીનગરમાં હોય, પણ એનો પ્રભાવ વડોદરામાં પણ એ ગયા હતા. પણ એનો પ્રભાવ એની એક કાર્યકર્તાઓમાં તો અસર થતી હોય છે, ચાર્જ થઈ જતા હોય છે કાર્યકર્તાઓ જ્યારે આવતા હોય છે ત્યારે. અને ઓપરેશન સિંદૂર થયું હતું એટલે રાષ્ટ્રવાદી મુદ્દા પણ હતા, ગોપાલ ઇટાલિયાની સામે હિન્દુત્વનો મુદ્દો પણ હતો, મેં જેમ અગાઉ કહ્યું એમ છતાંય તે જો તમે કે ગોપાલ ઇટાલિયા જે રીતની એમણે એક છાપ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો અને આમ આદમી પક્ષ છે એ કોંગ્રેસ કરતાં એ રીતની એક સફળ રહે છે કે એ લડાઈ આપવામાં એક એવો દેખાવ થાય છે કે કોંગ્રેસ કરતાં વધારે સરસ રીતે વિપક્ષ તરીકે એને એ જ બધા ડ્રામા આવડે છે જે ભાજપ ભૂતકાળમાં વિપક્ષમાં હતો ત્યારે કરતો હતો. ધરણા ઉપર બેસી જવું, આક્ષેપો કરવા, પોલીસને સામે આક્ષેપો કરવા, રેડ પાડવી, આ બધું જ કોંગ્રેસના લોકો છે એ ભૂતકાળમાં સત્તા ભોગવી ચૂક્યા છે અને એ જ બધા નેતાઓ અત્યારે વિપક્ષમાં છે. એટલે હજુ પણ એ સત્તાની માનસિકતામાંથી બહાર નથી આવી રહ્યા. બીજું કે જે રીતની વાત થાય છે કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા, તો હજી પણ એ અસમંજસમાં જ રહે છે કે હજી એને ખબર નથી કે કોણ રેસના ઘોડા અને કોણ લગ્નના ઘોડા. એટલે તમે જો કે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ હતા તો હવે એની જ સામે અમિતભાઈ નાયકે આક્ષેપો કર્યા હતા અને અત્યારે હવે એને દૂર કરાયા છે, સોનલબેનને મુકાયા છે. તો હવે એ જોવાનું રહેશે કે એ કેટલું અસર કરી શકે છે. પણ કહેવાનો અર્થ એ છે કે તમે દ્વારકામાં ચિંતન શિબિર કરી 2022માં, એ પછી રાહુલ ગાંધી અહીંયા 240 મળી ત્યારે આવ્યા, એને એવી એક છાપ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો કે હવે આપણે 2027માં હરાવીશું. તો એ જુસ્સો છે એ નીચેના કાર્યકર્તા સુધી પહોંચવો જોઈએ, એ પહોંચતો નથી. ફિલ્ટરિંગ થઈને લેયર સુધી પહોંચવો જોઈએ, છેલ્લા સ્તર સુધી એ પહોંચતો નથી કારણ કે શાબ્દિક જુસ્સો એ માત્ર શાબ્દિક જ રહી જાય છે અને એટલા માટે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સવાલ ઉઠાવતા રહે છે કે આ વાતો તમે 20 વર્ષ પહેલાથી કરતા આવ્યા છો. અને કુંવરજી બાવળિયા